આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સોયા ચંક્સની ટિક્કી બનાવવાના છીએ। આજે આપણે સોયા ચંક્સની ટિક્કી બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 1 વાટકી સોયા ચંક્સ, સોયા વડી પણ કહી શકો છો, તે લઈ લીધા છે। પનીર, બ્રેડ ક્રમ્સ, 1 મોટી ચમચી આદુ, લસણ, મરચાંની પેસ્ટ, 1 મોટી ડુંગળીને ઝીણી કટ કરીને લઈ લીધી છે અને 5 નાની સાઈઝના બટેકાને બાફીને લઈ લીધા છે। એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી કરવા મૂકી દેવાનું છે। તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું અને પાણીને ગરમ થવા દઈશું। પાણી ગરમ થવા લાગે એ પછી આપણે સોયા ચંક્સ એડ કરી દઈશું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને સોયા ચંક્સને 5 મિનિટ સુધી પલળવા દઈશું। આ રીતે સોયા ચંક્સ ફૂલી જાય તે પછી આપણે તેમાંથી આ રીતે બધું પાણી નિતારીને એક મિક્સર જારમાં લઈ લઈશું। હવે આપણે પીસી લઈશું। આ રીતે પીસી લેવાના છે। હવે આપણે બટાકાને મેશ કરી લઈશું। હવે આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરીશું, ઝીણી કટ કરેલી ડુંગળી, પનીરની છીણ, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, ઉપરથી થોડા ધાણા એડ કરીશું। હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું, એને પણ આપણે મિક્સ કરી લઈશું। આ રીતે એકદમ પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આ રીતે ટિક્કીનો શેપ આપી દઈશું। એ જ રીતે આપણે બધી ટિક્કીને રેડી કરી લઈશું। આ રીતે બધી ટિક્કી આપણી રેડી કરી લેવાની છે। હવે આપણે ઉપર આ રીતે કાજુ લગાવી લઈશું। હવે આપણે 1 ચમચી કોર્નફ્લોર લઈને તેમાં થોડું પાણી એડ કરીશું અને તેની આપણે સ્લરી બનાવી દઈશું। આ રીતે સ્લરી બનાવી લેવાની છે। હવે આપણે ટિક્કીને કોર્નફ્લોરની સ્લરીમાં એડ કરીશું। તે પછી આપણે બ્રેડ ક્રમ્સમાં એડ કરીશું। આ રીતે બધી ટિક્કીને આપણે કોટ કરી લઈશું। આ રીતે બધી ટિક્કીને કોટ કરી લેવાની છે। હવે આપણે એક પેનમાં તેલને ગરમ થવા માટે મૂકી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે એક એક કરીને ટિક્કીને એડ કરીશું। ટિક્કીને આપણે પલટાવવાની ઉતાવળ કરવાની નથી, નીચેથી આપણે ટિક્કીને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે। હવે આપણે ટિક્કીને પલટાવી લઈશું।
તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન આપણી થવા લાગી છે. હવે આપણે ટિક્કીને પલટાવીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ટિક્કી આપણી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે ટિક્કીને લઈ લઈશું. એ જ રીતે આપણે બધી ટિક્કીને રેડી કરી લઈશું. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ટિક્કી આપણી રેડી થઈ ગઈ છે.